परम प्रभु को सबसे प्यारा सद्गुरु की जीवन धारा, सभी संग का एक ही नारा, अहिंसा परमो धर्म हमारा। जीव दया जीव दया जीव दया मेरी जीव दया। के आगे विधाता अमूल जीवों के पिता माता, जिन शासन का एक ही भ्राता, गौ माता का जीवन दाता। तूने विधाता ये क्या कर दिया है, तूने विधाता ये क्या कर दिया है। क्यों अहिंसा प्रेमी को ले लिया है, तूने विधाता ये क्या कर दिया है। क्यों अहिंसा प्रेमी को ले लिया है, करता हिंसा की धुलाई, जीवों की जिंदगी में खुशियाँ लाई। तूने विधाता ये क्या कर दिया है, तूने विधाता ये क्या कर दिया है। क्यों अहिंसा प्रेमी को ले लिया है, तूने विधाता ये क्या कर दिया है। क्यों अहिंसा प्रेमी को ले लिया है। जीव दया माता जीव दया हो, जीव दया माता जीव दया। आंसू नहीं पर जुनून से इतिहास लिखा खून से, जिंदगी भी जीव दया और बंदगी भी जीव दया। એટલે એ તો થોડો ઘણો જો કામ કર્યો એવું ન છે. અરે ભાઈ ભાઈ અરે એ તો હવે રૂઠો ભાઈ તો વાતું ખરું કરું. અરે આની પરિવારમાં તો કેળા કેળા ખાલા ખેલ આયા એમ કે ખબર. અરે એ ભાઈ તો કુદરત રજૂ થયો હે. અત્યારે અકડો જમાનો હોય અને બીજા બે સમય આવ્યો. હા विधाता ये क्या कर दिया है। અને આજે દાદી એવા ને દાદી નંબર 1 ભઠ્ઠીમાં 1 નંબર વડી લવાઈ. जीव दया माता जीव दया, जीव दया माता जीव। આજે અત્રે આપણે આ દોઈ પાંજરાપોળ આપણે હમણાં નિહાળી રહ્યા છીએ. ગાયો જીવદયાનું કામ બહુ સારી રીતના ચાલી રહ્યું છે. આજે અત્રે અહીંયા લક્ષ્મીબેન મેઘજી કોરસી ચરલા અત્રે એમનો પરિવાર આજે ગાયો માટે જીવદયાનું કામ જે કરી રહ્યા છે. હમણાં એમનું જે ચરલાની પેઢી હતી બહુ જ સારી પેઢી, અમે લોકો એમાં આજે અહીંયા પેઢીમાં પણ હતા. બહુ જ ઉત્સુકથી પેઢી મનાવી અને એ નિમિત્તે અને એમનો જીવત મહોત્સવ એમનો મનાવ્યો આજે અમે લોકો. અને આપણે મેકન દાદાનો બી પણ દિયાળો એમનો દિયાળા. તો આ 3 પ્રોગ્રામ રાણી 3 પ્રોગ્રામનો તો એમને મનમાં એમ થયું કે આખા ગામને તો અમે ખવડાવ્યું તો અમારા ગાયોના જીવદયાના એ બધા કેવી રીતના રહી જાય. તો એમના માટે પણ આખું ગાજરનું આખી એમને બધા ગાયો માટે ને જેટલા બી આપણા અહીંયા છે એમના માટે બહુ જ સારું લાભ લીધું છે. અને આમનો પરિવાર આવી રીતના લાભ લેતો રહે. અમને ગાય માતા અને જેટલા આપણે ઢોરા બીજા છે બધાના આશીર્વાદ મળતા રહે એવી જ અમારી આધોઈ પાંજરાપોળ વતીથી અમારા ધન્યવાદ. આજે અમારા ફઈ છે લક્ષ્મીબેન અને આજે એમના વતી અને મેકણ ફુવા વતી 2 દિવસનો પ્રોગ્રામ હતો. આધોઈમાં ચરલા મંડળનું આખું આયોજન એમણે ગોઠવેલું. ચરલા મંડળનું વરસગાંઠ નિમિત્તે માતાજીની પેઢી એમના તરફથી હતી. 2 દિવસનું બધું યોગદાન એમનું હતું. 3 ટાઈમનું જમણવાર આપ્યું બધાને. લોકોને મુંબઈથી લઈ ગયા મહેમાનો લઈ આવ્યા છે. આવું સરસ મજાનું કાર્ય કર્યું છે. અને એ બધા કાર્યની સાથે સાથે
અમારા ફઈનું લક્ષ્મીબેનનું જીવન મહોત્સવ અહીંયા બંને ભાઈઓ અને બંને દીકરીઓ વહુઓએ બધું બહુ સારી રીતે અહીંયા મહોત્સવ જોયો અને એમણે એકદમ લાગણીથી એમની મમ્મીનું એટલું સારું કાર્ય કર્યું છે અને અમારા ફુવા જે હમણાં હયાત નથી એમની યાદગીરીમાં પણ એમનો એક મસ્ત દિવસ ઉજવ્યો છે અને એ નિમિત્તે આજે જીવદયાનું પણ એક કાર્ય સારામાં સારું નક્કી કર્યું હતું અને એ રીતે આખી ટ્રક લઈને ગૌશાળામાં આવ્યા છીએ અમે લોકો પરિવાર અને આજે બધી ગાય માતાઓને અને અહીંયાના બધા જેટલા પણ જનાવર છે એને અમારે જીવદયાનો એક સારામાં સારો પ્રોગ્રામ ગોઠવ્યો છે અને આવી સારામાં સારા કાર્ય અમારા ફઈ અને એમના પરિવાર વતી કાયમ થાય જ છે અને આગળ આવું સારું ચાલ્યું રાખે એવા અમારા બધાના પરિવાર વતીની એમને બે શબ્દ આશીર્વાદ. બોલો ગૌ માતા કી જય. ઋષભ, અરે ऋषभ तो अवारनवार પાંજરા પોળ છે હવે લગાવ થઈ ગયો સારે में સારો. ऋषभ के जो કે અજીઓ પાંજરા પોળ ને ગે સમયો પાંજરા પોળ આજે પાંજરા પોળ વિશે કે ऋषभ के જ્યાં કે અજીઓ પાંજરા પોળ કરો હે અને એ વ્યવસ્થા કરો એમાં થોડોક વર્ણન કરે. આજે અહીંયા જે પાંજરાપોળ જે બની રહ્યું છે હમણાં એ આખી જે નવી ટીમ છે આખી જે અમારી નવી ટીમ છે એમાં બી ખાસ કરીને અમારા આપણે મામા અને ભાણેજ જે કહેવાય એ લોકો જે હિસાબે અમે તો ચલો હું ટ્રસ્ટી છું આમાં પણ મહેનત જે છે ખાસ કરીને આ મામા ભાણેજ જે પરિવાર જે મહેનત કરી રહ્યા છે અહીંયા રિયલી હું બધાને કહું છું કે હજી આપણો ડિસેમ્બરમાં આપણું ઓપનિંગ છે આ અને ખાસ કરીને 5 એપ્રિલે આમનું આ બધાના આપણે ચઢાવા બોલવાના છે આપણા ગચ્છાધિપતિના નિશ્રામાં દાદર યોગીમાં તો સૌ પધારજો પહેલાં તો અને ખાસ કરીને જે પણ આધુ આવે મેં કાલથી જોયું છે અહીંયા માણસ એકવાર નહીં 2 દિવસમાં 3 વાર અહીંયા આવ્યા છે પાંજરાપોળ ખાલી જોવા. તો હું હજી કહું છું કે હજી ડિસેમ્બર સુધી મને આ પૂરો પ્રોગ્રામ મારો સેટ થઈ જવા દો. આ એક એવો નજરાણો બનશે કચ્છ વાગડમાં કે પબ્લિક આધુનિક તો ઠીક છે પણ બહાર ગામ ગમે ત્યાંથી આ પાંજરાપોળને સ્પેશિયલ જોવા માટે આવશે અને જે અમે કરીએ છીએ ગાય માતાના આશીર્વાદથી દાતાઓના આશીર્વાદથી આ જે કામ થઈ રહ્યા છે અહીંયા એના થકી આ બધું શક્ય છે. અમે અમારી મહેનત કરી રહ્યા છીએ. જય જિનેન્દ્ર. કેતન ઘણી વખત અચવાયા છે એવું નહોતે કરો એ પાંજરાપોળ કરો દેખાણો ना ना बहुत आधुनिक बहुत सारी बने हैं. हाँ पण कच्छ में तो है जते पण कच्छ करता भी पहले वागड़ में बहुत सारे में सारी પાંજરાપોળ બને અને બહુ આધુનિક સ્ટાઇલ में બને. बिल्कुल बिल्कुल. અને મહેનત भी ચીકાર કરે હરેક વસ્તુ में તન મન ધનથી બધી મહેનત કરે એ લોકો ટ્રસ્ટી લોકો કે બધે કે ધન્યવાદ હે. અને એ ખાલી વાગડિયા તો નહીં પણ હશે કચ્છા બી બધા એ નેરે માટે ખાસ રચના પાંજરાપોળ એટલી સરસ બનેલી. खूब सरस खूब सरस. खूब खूब धन्यवाद दादा परिवार के. आज तायो आकड़ो ट्रेक्टर निरण ताके आज आबोल जीवी के मळ्यो અને આજ અસી લોકો સાથે ऋषभने तो अन्य मित्र सारे में सारी संख्या गण्या અને सारे में सारी तई पेड़ी करी અને આગલે વખતે ચરલી તાયો ચરલીઓ તો આખો નામ જ અલગ હે ભાઈ. તાઈ ખેતથી ભાઈ હાથની જે ચરલા જે પેઢીઓ કરે આ હું 5 વર્ષથી લગભગ એની સાથે હું જોડાયેલો અહીંયા પેઢી में મોકે બોલાય બે અહીંયા બધા કેમેરે વાળા ભેગા આવે પણ મોઈ પોઝિશન में મોકે ખેતથી ભાઈ 3 મહિને પહેલાં ચડના અને તાયો પણ હન વખતે પેઢીઓ કમ સુપર જબરદસ્ત મજા છે ભાઈ. ચાલો ખૂબ ખૂબ ધન્યવાદ. हाँ काले ही जी आरती કર્યા ધીરજ ભાઈ કે ભગવાન જાણે કરો સોજ્યો ઉનો ગંગા આરતી જે 99% આખે વાગડજી અંદર ही હંડમાયેલી ગંગા આરતી કટે નહીં થઈ હોય અને જે માણસો તો ન બની શક્યા તે પ્રત્યક્ષ આરતી કે માણ્યા ખરેખર આ પેઢી કે પહેલી ડાઉનલોડ કરીએ અને પહેલી આરતી આ મોય યુટ્યુબ में પહેલી હતી બાકી આ પ્રોગ્રામ તો આ પોયડીનો ખૂબ સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ટોટનરસિંહભાઈ આપનો અને આ જે આપ આવી સેવા આપો છો અને ગામવાસીઓને બિરદાવો છો ખરેખર ઈશ્વર આપને સારામાં સારી જીવન શૈલી આપે અને તમે સંસારમાં રહીને આવું સુખરૂપનું કાર્ય કરો છો. અમે બહુ આભારી છીએ કે આવા લોકો પણ અમારા આધોઈ ગામમાં છે જે નિસ્વાર્થ આવા સરસ કામો કરે છે અને અમારા જેવા બધા મહાત્મા
છોકરાઓને આ બધું યુટ્યુબ ઉપર ને જોઈને અમને જે મજા આવે છે અને જે અમે નથી કરી શકતા એ જોઈને એમ થાય છે કે અમારે પણ આવું કરવું જોઈએ અને તમે આવું મસ્ત પ્રોત્સાહન આપો છો બધાને એટલે તમને પણ ભગવાન પાસેથી અમે એવું ઈચ્છીએ છીએ કે તમારી આ બધી જે સૂઝબૂઝ તમને મળી છે એ દિન બર દિન તરક્કી પર રહે અને તમે આવું સંસારમાં રહીને સારામાં સારા કાર્ય કરતા રહો. જય માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ. કેટલો ફોર્સો વાપરે હર અઠવાડિયે મેં ફોન કરે મગર તમારે પર ભરોસા નહીં અકોડી પલાવી અને સાથે બી મળવા આવ્યો સાથે દવાનું ખાનું પ્રાઇવેટ રેટો કે તો સબસે નામ પણ ટ્રસ્ટ છે.